જય સ્વામિનારાયણ। જયસંગભાઈના ઘરે મહારાજ સભા કરીને બેઠા હતા। સંતો કીર્તન ભક્તિ કરતા હતા। તે વખતે રઘુદાસને કહ્યું કે રઘુદાસ પાપા, ભૂખ બહુ લાગી છે, રસોઈને કેટલી વાર છે? તેમણે કહ્યું કે મહારાજ, તળાવ પાસે જ્યાં સંતોના ઉતારા છે ત્યાં રસોઈની બધી તૈયારી કરી દીધી છે, પણ રસોઈયા બધા આપના દર્શને આવ્યા છે તો થોડી વાર લાગશે। 4-5 ટોપલા કેરીના છે તે આપ જમો અને સૌ સંતો હરિભક્તોને પ્રસાદી આપો। શ્રીહરિએ પોતાની પાસે કેરીના ટોપલા મગાવ્યા અને તેમાંથી છૂટે હાથે સંતો હરિભક્તોને મહારાજે પ્રસાદી આપી, પણ એમાંથી એક પણ કેરી ઓછી ન થઈ। રઘુદાસે કહ્યું કે મહારાજ, આમાં કેરી કેમ ઓછી નથી થતી? તમે આટલી બધી તો આપી। શ્રીહરિએ કહ્યું કે તમારી દીકરી વક્તાબા છે તેનું તપ બહુ તપે છે, તેના પ્રતાપે કેરીઓ ખૂટતી નથી।